નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે, જેમાં અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને રાહત બચાવ કામગીરી સુપેરે હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કુલ 3 તાલુકામાં 34 ગામો અસરગ્રસ્ત થયા છે, જેમાં બનાસકાંઠાની 1,19,798 તથા પાટણની 4,581 આમ કુલ 1,24,379 લોકોનું સર્વે કરાયું છે. સર્જાયેલી તારાજીમાં બચાવ પગલે સરકારનું આરોગ્ય વિભાગ રાહત અને બચાવ કામગીરી માટે દોડી રહ્યું છે. આરોગ્ય વિભાગની મેડિકલ અને પેરામેડિકલની 306 ની ટીમો ત્યાં મૂકવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા અને પાટણમાં ક્લોરીનની ગોળીઓનું તથા ઓઆરએસના પેકેટ્સનું વિતરણ પણ મોટા જથ્થામાં કરવામાં આવ્યું છે. વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ રોગ અટકાવવાની કામગીરી પણ કરવામાં આવેલી છે, જેમાં અસરગ્રસ્ત તાલુકાઓ વાવ, સુઈગામ, સાંતલપુરમાં ઘરે ઘરે જઈ તાવ કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સર્વે દરમિયાન દરેક જગ્યાએ લોહીના નમૂના લઈને રોગચાળા વિશે વધુ તપાસ કરાઈ રહી છે અને રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર પ્રસારની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.